सपने को अपना समझे तू रेत के महल बनाए। आ सपना અત્યારે જે દેખાય છે ઈ પણ એક સપનું છે। નીંદરનું જ્યારે સપનું હોય ઈ નીંદરમાંથી તમે જાગો, તમારી આંખ ખુલે એટલે પૂરું થાય। અને આ જે સપનું દેખાય છે ઈ જ્યારે આંખ તમારી બંધ થઈ જાય કાયમને માટે ત્યારે એ સપનું પૂરું થાય। પણ બંને સપનું જ છે। એ કોથળીઓ વાળાઓ, તમે યાર આમ આંખે ધંધો કરો ને, એ ભાઈ આપણા બેયનું હાલે એવું કરો। એ છોકરાઓ, અમે તમારી લાગણીને સમજીએ છીએ, પણ બેટા એ ભાઈ એને દિયો દિયો જલ્દી, એ ભાઈ પૈસા દઈ દો। સપનાની વાત કરતો તો મિત્રો, આ સપનું દેખાય છે જ્યારે આંખ બંધ થઈ જાય ત્યારે પૂરું થાય, અને નીંદરનું સપનું જ્યારે આંખ ઉઘડે ત્યારે પૂરું થાય। તો બંને સપના છે। એ જીવનને જેણે સપનું માન્યું અને નક્કી થઈ ગયું કે નહીં ખરેખર સાચી વાત છે, તો એ સપનને સુધારવા માટે થઈ અને જેણે પ્રયત્નો કર્યા એના ભજન ત્યારે ગવાય છે। એવા સપનાની અંદર જે માણસ રાજતો હતો કે જેના ઘરની અંદર હીરા માણેક ઝવેરાત મોતી સોનું રૂપું આ બધું મૂકવાની જગ્યા નહોતી, જેના આંગણાની અંદર 9 લાખ હાથી આમ ઝૂલતા હોય, 18 લાખ ઘોડાની જેની પાસે ફૌજ હતી, એવો 92 લાખ માળવાનો રાજા ગોપીચંદ, એણે આ જીવનને સપનું માન્યું। પણ એ સપનું જગાડવામાં કોઈ ગુરુ લોકોનો તમને આશીર્વાદ મળી જાય ને તો જ બની શકે। પછી ગુરુ કોઈ પણ સ્વરૂપના હોય। ભગવાન દત્ત મહારાજે તો 24 ગુરુ કરેલા। પછી ગુરુ તમારા, અરે જેસલ તો ગુરુ માનતા હતા સતી તોરલને, અને તોરલે જીવન પરિવર્તન કરી નાખ્યું, સપનું ઉડાડી દીધું એનું। પછી એમાં ગુરુ કોઈ પણ સ્વરૂપમાં હોય, પણ જે જગાડે એ ગુરુ। એવા ગોપીચંદને જગાડવા વાળી એની માં હતી મેનાવતી। આમ સોનાના બાજોઠ ઉપર જ્યારે સ્નાન કરવા બેઠા, રૂપાના વાસણની અંદર પાણી ભર્યા છે। ખરેખર ભજનનો ટાઈમ છે એટલે હવે આપણે ભજન તરફ જઈએ કે જેદી સોનલા રે વાટકડી અને રૂપના કાંગસડી। બાલુડો એ જોગી નાવાન બેઠો રે ભરથરી। બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી। હાથ પગ એ ચોણે એના ઘરની સતરી, એના વાહના મોડ નિહાળે એની માડી રે ભરથરી। વાહના મોડ નિહાળે એની માડી રે ભરથરી। પણ મૂળ જોતા તો માતાજીનું એને નીણ લે આસુડાની
વાદળડી અને આમાં નહીં ક્યાંય વીજળડી તો પછી આ ઓચિંતાના એ નીર ક્યાંથી આવ્યા રે ભરતરી. પણ જ્યાં ઊંચી નજર કરી માં મેનાવતીની આંખમાં બોરવર જેવડા આહુડા જોયા. કારણ પૂછે છે માં કેમ રડો છો? ત્યારે માં જવાબ આપે મેનાવતી ગોપીચંદ તારા પિતાજીની કાયા એક દી બેટા તારા જેવી જ હતી જો પણ બેટા ઈ રે કાયાને મરતુક આવ્યા રે ભરતરી. ગોપીચંદ તારા પિતાજીની કાયા તારા જેવી જ હતી પણ આજે સ્મશાનમાં એની રાખ ગોતવા જાય તોય જડે નહીં. એ કાયા બળી ગઈ સ્મશાનમાં. બસ આટલા શબ્દો ગોપીચંદને વાગ્યા. તરત માતાજીને કહે છે કે હવે આ કાયાનું કલ્યાણ થતું હોય તો હું જાત્રા કરવા જાઉં. કયો તો માતાજી અમે કાશીએ જાઈ જો. કયો તો માતાજી એ અમે દ્વારિકા જાઈ જો. અમે હિંગળા જ જાઈ જો. અને છેલ્લો રસ્તો ઈ છે કે કયો તો રે અમે લઈએ ભગવો ભેખ રે ભરતરી. કયો તો રે લઈએ ભગવો ભેખ રે ભરતરી. છેલ્લો રસ્તો ઈ છે કે હું સાધુ બની જાઉં. ત્યારે માં જવાબ આપે છે બેટા તારી ઉંમર સાધુ થવાની નથી. 12 વર્ષ બેટા રાજપાટ ભોગવી લ્યો. 12 વર્ષ સુધી આ રાજપાટ વૈભવ વિલાસમાં તારું મન તૃપ્ત થઈ જાય પછી સાધુ થવાની વાત કરી. કારણ કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. પૂર્ણ વૈરાગ જ્યારે ઉત્પન્ન થાય પછી સાધુ થા. ગોપીચંદ જવાબ આપે છે 92 લાખ માળવાનો રાજા માં તું 12 વર્ષની વાત કરે છે? મને તો ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત. એ આ જીવ ઉપર જમડા ફીરે જેમ તેતર ઉપર બાજ. ત્યારે જનતા કહે છે ભલે સાધુ થવું હોય તો મારી કોઈ ના નથી પણ સાધુ થયા પછી બધે જાજે. પણ જે ગામમાં તારી બેનને સાસરે વળાવીશ બેટા ત્યાં કોઈ દિવસ જાતો. ગોપીચંદ કહે છે સાધુ બન્યા પછી કોણ માં, કોણ બાપ, કોણ ભાઈ, કોણ બેન. અને જે સંબંધ મને નડતો હોય સાધુ થયા પછી એ તો મારે પેલા પૂરો કરવો છે. જે ગામમાં પોતાની બેન સાસરે હતી ત્યાં એક તળાવને કિનારે આંબાનું ઝાડને છાંયે ગોપીચંદ રાજા સરોવર પાણે જો રે ભરતરી આજ ઉતરી એ જોગીની જમાત રે ભરતરી.
એવામાં નણદબાની દીકરી એ એનું હોનલબાઈ નામ જો ઈ હોનલબાઈ પાણીડાની હાર રે ભરત પાણી ભરવા આવ્યો ગોપીચંદના બેન એની ઘરે એના નણંદ આટો દેવા આવેલા ઘરે આવીને સમાચાર આપ્યા કે મામી એક બાવો આવ્યો છે પણ તમારા ભાઈ જેવો લાગે છે ઓહો સાચું બોલશો તો હોનબાઈ હોનલી એ 28 નકર જીભડી કાપી નાખે તમારી મારો ભાઈ તો 92 લાખ માળવાનો રાજા છે ઈ જોગી જોગી કયો માં એને હાલો તપાસ કરીએ હાલો ને દેરાણી તમે હાલો જેઠાણી આપણે જોગીની જમાત જોવા જાય રે નરસરી જોગીની જમાત જોવા આવો જોગી રે એ ક્યાંથી આવ્યો રમતો 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 એ જોગી રે ક્યાંથી આવ્યો એને આવી મારી નગરીમાં જગાયો રે વેરાગણ તો બની જોગીને કાનમાં કુંડળ રે એ જટાધારી કાનમાં કુંડળ રે અને જટાધારી એને નમણ્યું એ કરે નર રે નારી રે વૈરાગણ હું તો બની જોગીની જમાત જોવાને જાય રે ભરથરી પછી તો થાળ ભર્યો બેનબાએ એ થાળ રે એ ભરો બેન બાએ સગ મોતીડે લીધો જો આજે પોતાના વીરને એ વધાવા બેની બા હાલ્યા રે ભરથરી વીરને વધાવા બેની બા હાલ્યા રે ભરથરી દેરાણી જેઠાણીને હારે લીધા થાળીની અંદર હીરા માણેક જવેરાત મોતીલી 92 લાખ માળવાના રાજા ગોપીચંદના બેન પોતાના ભાઈને વધાવવા નીકળ્યા પણ જ્યાં તળાવને કિનારે જઈને દ્રશ્ય જોયું આગળ મોટી ધૂણી ધખાવી છે ગોપીચંદે આખે શરીરે રાખ ચોપડી છે ખબર નથી સામે આવીને કોણ ઊભું છે કારણ ગોપીચંદ તો ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે કોનું ધ્યાન ધરે છે ભગવાન ભોળાનાથનું વિનંતી કરે છે ગોપીચંદ કે હે ભોળાનાથ તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદમતી તમારી અકડ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો બોલો શંભો
હે ભોળાનાથ તમે અંગે ભસ્મ સ્મશાનની ચોડી ભસ્મ સ્મશાનની જોડી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે ચંદ્ર ધર્યો કંઠે વિષ ભર્યો અમૃત આપો દયા શંભો આખી પ્રાર્થના તો બહુ વાર લાગે. એક કડી જો ભાવથી ભોળાનાથ ને કાને પડી જાય તો બેડા પાર થઈ જાય. એક ભાવથી એક વખત તો બોલો પેલી કડી બોલો શંભો એવામાં વીરને જોવે ત્યાં તો બેની બાર રોવે જો. એ ભાઈ કયો તો મારા વીરા તમારા માટે પાલખી મંગાવી દઉં અને કયો તો રે એ અપાવું પાછા રાજ રે ભરથરી રાજ નથી જોતા બેની એ જી બેની મારે પાલખી જોઈએ જો મારે કર મેં એ લખ્યો ભગવો ભેખ રે ભરથરી મારે લલાટે લખ્યો રે ભગવો ભેખ રે ભરથરી. આ ભરથરી ભજન ગોપીચંદ નું છેલ્લે આવે ભરથરી. ભરથરીના જીવનની અંદર પિંગલા હતી. આ તો ભજનના બધાય સમજદાર માણસો બેઠા છે એટલે થોડીક વાત કરવાની મજા આવે ભજનને અનુરૂપ. જે પિંગલા હતી ને એ તો સતી હતા. પહેલી જે પિંગલા જીવનમાં આવી ઈ કેવી સતી હતા કે એક વખત ભરથરી અને પિંગલા બેઠેલા એમાં કોકની નનામી નીકળી. કોક મરી ગયેલું. પૂછ્યું કે ભાઈ આ કોણ ગુજરી ગયું છે? તો કે ફલાણા ભાઈના શેઠ ગુજરી ગયા છે. તો કે આ પાછળ બાઈ જાય છે એ કોણ છે? તો કે ઈ છૂટા વાળ રાખીને સતી થવા જાય છે. ભરથરીને પિંગલા કે સતી થવાતું છે? તો કે કેમ? હમણાં એના પતિનું ખોળામાં માથું લઈને અગ્નિ પ્રગટ કરશે જમણા પગના અંગૂઠેથી આખી હળગી જશે છતાં મોઢામાંથી ઉંકારો નહીં કરે. ઈ સતી કહેવાય. અરે પિંગલા કે એને સતી નો કહેવાય તો એને કહેવાય સુરી. એક જાતનું સુરાતન ચડે અને ગુજરી જાય બળી જાય પોતાના પતિની પાછળ. એને સતી ન કહેવાય સુરી કહેવાય. તો કે સતી કેને કહેવાય? પિંગલા કે ભરથરી સતી તો એને કહેવાય કે પોતાનો પતિ ગુજરી ગયો એવા સમાચાર સાંભળે તરત શરીરમાંથી પ્રાણ વયા જાય એને સતી કહેવાય.
ત્યારે ભરતરી કે આવી સતી હોય તો કે આ હોય એમ બતાવો તો કે ક્યારેક દર્શન થાય એમ આડકતરી રીતે કીધું પિંગલાએ કે ક્યારેક દર્શન થાય એટલે ભરતરી નક્કી થઈ ગયું કદાચ આ પણ હોય મનમાં નક્કી કર્યું ભરતરીએ કે મારે પરીક્ષા કરવી કે પિંગલા સતી છે કે નહીં જંગલની અંદર પોતે શિકાર કરવા ગયા એના ભાઈ વિક્રમાદિત્યને હારે લીધા વીર વિક્રમ અને ત્યાં જઈ અને ભરતરીએ ખોટું ખોટું કીધું કે તું ઘેરે જા અને સતી પિંગલાને કહેજે કે મારા ભાઈ શિકારમાં ગુજરી ગયા વિક્રમાદિત્ય કે હું ખોટું ન બોલું તો કે હું રાજા છું મારો ભાઈ મટીને તું એમ કે રાજા હોય એનો હુકમ સ્વીકાર કરવો જોઈએ કે નહીં તો કે સ્વીકાર કરવો જોઈએ તો કે હું તને હુકમ કરું છું કાળા લુગડા પહેરી કાળો ઘોડો લઈ અને સતી પિંગલા જ્યાં હતા ત્યાં દરબારગઢની અંદર જઈને કીધું નીચું મોઢું કરીને વિક્રમાદિત્ય ઉભા રહ્યા સતી પિંગલા પૂછે છે કે અરે ભાઈ વીર વિક્રમ અત્યારે કેમ એકલો ક્યાં તમારા ભાઈ કે સતી કઈ વાત કર્યા જેવી નથી તો કે બોલો જલ્દી તો કે તમે બહુ મને આગ્રહ કરો છો ત્યારે એમ કહું છું કે એક સિંહના શિકારની અંદર મારા ભાઈએ બાણ છોડ્યું બાણ ચૂકી ગયા અને હાવજ વિફર્યો અને મારા ભાઈનું પછી મારે આગળ કહી શકાય એમ નથી એમ કરી નાટક કર્યું ખબર પડી કે તમારા ભાઈનો શિકાર થઈ ગયો ગુજરી ગયા અને સતી પિંગલા નેણને પ્રાણ છૂટી ગયા સતી પિંગલાના જેવા ભરતરી આવ્યા દરબારગઢમાં એટલો પિંગલા ઉપર એને પ્રેમ હતો બસ એ સબ પડ્યું હતું મળદું એ મળદાની પાસે જઈને અરે મેરી પિંગલા મેરી પિંગલા મેરી પિંગલા મેરા રડવા એક દિવસ બે દિવસ સ્મશાનની અંદર લઈ ગયા ગુજરી ગયા પછી તો એનું ક્રિયા કરી નાખી રાખનો ઢગલો થઈ ગઈ પિંગલા પણ એક જ રટણ મેરી પિંગલા મેરી પિંગલા મેરી પિંગલા એ સમયમાં બરોબર ગોપી રાજા જ્યારે આ ભરતરીની આવી દશા જોઈ અને ત્યાં ગિરનારની અંદર ગુરુ ગોરક્ષનાથ અને મચ્છંદરનાથ બે જણા વિચાર કરે છે કે એક આપણી નવનાથમાં એક નાથ એની આ દશા છે માયાની પાછળ ગાંડો બની ગયો છે જાઓ ભરતરી કો ચેતન કરો અને ગોરક્ષનાથજી આવ્યા પણ હવે ત્યાં જઈને કઈ હામું જોવે તો કઈક શિખામણ આપે એક જ વેચન બસ મેરી પિંગલા કોઈ હામું જોવે નહીં ખાય નહીં પીએ નહીં પાણી પીએ નહીં અને એવા ટાણે ગળામાં એક મટુકી બાંધી કાચી ઠીકરાની મટુકી બાંધી અને એની દોરી એવી રીતે બાંધી કે જેવો ભરતરી મટુકી સામે જોવે એટલે તરત અહીંથી દોરો હરી જાય અને મટુકી નીચે પડે પણ હામું જોવે તો થાય ને એમાં ગોરક્ષનાથજીએ કીધું એ ભરતરી સેજ નજર ઉચર કરી તને મટુકી પડી પડ્યા ભેગી મટુકી ફૂટી ગઈ અને આણે ગોરક્ષનાથજીએ વેન લીધું અરે મેરી મટુકી મેરી મટુકી મેરી મટુકી મેરી મટુકી अरे मटकी तूने मुझे क्या क्या नहीं दिया मेरे साथ रही मेरे को पानी पिलाया मेरे भोजन के लिए सब व्यवस्था अंदर किया मेरी मटकी कितना साथ दिया अब तू टूट गई क्या एम करीने ठीकरा मीडा भेड़ा करवा अने भरतरीनी आंख उगड़ी हे महाराज जी ये क्या कर रहे हो अरे मेरी मटुकी अरे मटुकी क्या कर रहे हो एक मटुकी के लिए इतना तुम परेशान होते हो साधु होकर के, यह क्या बवाल है? त्यारे गोरक्षनाथ जी बोला है भरतरी मुझे दूसरी मटुकी ला देगा? अरे एक क्या 100 मटुकी ला दूं, इससे भी अच्छी ला दूं, मगर ये मेरी मटुकी मुझे मिलने वाली नहीं है, मंड्या करवा। અને બહુ જ્યારે ભરતરીએ કીધું मैं दूसरी मटुकी ला दूंगा, ત્યારે કીધું કે તું भी क्या पिंगला पिंगला करता है, मैं दूसरी पिंगला ला दूंगा। અને હાથમાં જળ લઈ અને યોગના સંકલ્પથી એક છાંટ મારી બરોબર એ જ સમય ઉજ્જૈન નગરીની અંદર એક વેશ્યા એનો પ્રાણ છૂટેલો અને વેશ્યાનો પ્રાણ આમાં પૂરી દીધો અને રાખમાંથી બીજી પિંગલા ઊભી થઈ। એ પિંગલાનો તો પછી તમે અમરફળનો ઇતિહાસ જાણો છો, કારણ કે એ ઓલી હતી સતી પિંગલા હતી અને બીજી હતી એ બીજું શરીર હતું, બીજો પ્રાણ હતો એની અંદર।
શું વાત છે. આ ભરથરી, ઈ ભરથરીની રાણી પિંગલાને એક વખત સપનું આવ્યું કે કાને કુંડળ અને જટાધારી ઓજી રે અંગડે લગાવી છે ભવો. આવી સમી સાંજના સપના પિંગલાને આવ્યા, સપના યાડજો ને પંપા. એ તમારા સપના એ સુકેલા કડે હોજી રે જાજો કોઈ ગુજારી ને ઘેર. બાણું લખ તુજે રાણી માળવો ધીરે ભર્યા જો નહીં અખંડ એ ભંડાર. એને ખાજો પીજો ને રાણી ધન વાપરો, કપડા નો ઘેરા પહેરો જ ચાર. હે મણુલા બળ્યો 92 લાખ માળવો માળવો ધીરે બળ્યા તારા અખંડ જો ને ભંડાર. ઘરનો ધણી જેદી બાવો બની ગયો તે દૂનો બળ્યો કાઈ રાણીનો સંસાર, બળ્યો કાઈ રાણીનો સંસાર. પરાયે જાતા મનને મારતા રે લેતા કઈ ઈશ્વરના જ નામ. જાલંધર પ્રતાપે ભરથરી બોલિયા, નવે ખંડ રાખ્યા એણે નામ. જીસ દિન રાજા તારો એ જન્મ હુઓ રે, એ વાગ્યા તેથી નોબતના નિશાન રે. જોશીડા તેડાવો આપણા શેરના અને બાલુડાના એ જે બાલુડાના જોશ તો જોવડાવો રે. નામ તો ધરાવો રાજા એ ભરથરી, એ ભરથરી, એ ભરથરી. હવે શબ્દો સાંભળવા જેવા છે. સાધુ થવાની વાત કરી ત્યારે પિંગળા કહે છે કે લીલુડા વઢાવો રાજા વાસડા. ભરથરી સાધુ થવાની વાત કરે છે. સાધુ ત્યાં પછી જંગલમાં જઈને જ તારે ભક્તિ કરવી, તો એવી ભક્તિ કરવાની વ્યવસ્થા હું અહીંયા તારા મહેલમાં કરી દઉં. કેવી? લીલુડા વજાવું વાસડા અને મેલમાં મઢુલી બનાવી દઉં, એની ઉપર આસન રે ઢળાવી દઉં. ઘાસ ના રે બેઠા બેઠા ભજનની મોજ માણો રે. પણ હવે તો વિચારો રાજા એ ભરથરી, ભરથરી. પણ તમારા મહેલોમાં રાણી અમે નહીં રહીએ.
હાલી જાય હાલી જાય હાલી જાય જોગીની જમાત રે એ ભિક્ષાયા બોને મૈયા પીંગડા ભિક્ષા રે બોને મૈયા પીંગડા લાલચ આપે છે આટલો વૈભવ વિલાસ 9 લાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે જી 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 9 લાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે અને 18 લાખ ઘોડાની ફોજ 92 લાખ દુજે રાજા તારે માણો રે અને છતાંય તારે સાધુ થવું હોય આ બધું મૂકીને વયું જવું હોય તો હું તારી હારે આવું પિંગલા કે ભગવા રંગાવી લઉં રાજા મારા લુગડા અને હું ચાલુ તમારી સંગાથે રે તમારા ધૂણી ને પાણીની સેવા હું કરું રે તમારા ચલમ રે સાફીની સેવા હું કરું રે તમે મને ચેલી કહીને બોલાવો રે પણ હવે તો વિચારો રાજા એ ભરથરી પણ અમારી સંગાથે રાણી નહીં તમે રે એ દુનિયા અવળું જોને વિચારે રે દુનિયા સમજે કે બાવો છે ઘર બારી દુનિયા સમજે કે બાવો ઘરવારી બાલુડાનો ભેખ તો લજાઈ રે હવે ભિક્ષા આપો મૈયા પીંગડા રે આલી જાય જી 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 કાતો રે રાજા તે તો જોને ભાંગ પીધી આ તારી પત્ની ને માં કે છે ભિક્ષા આપો ને મૈયા પિંગલા નક્કી ભાંગ પીધી હોવી જોઈએ કાતો રે રાજા તે તો ભાંગ પીધી કાતાના ભાઈ બંધે તને ભરમાવ્યો રે કાતો રે કોઈ ધુતારીએ તારી માથે કામણ કીધા ઓહો જવાબ તો સાંભળો નથી રે રાણી મેં તો ભાંગ પીધી એ નથી મને ભાઈ બંધે ભરમાવ્યો રે નથી રે ધુતારીએ મારી માથે કામણ કીધા પણ લખ્યા મારા છઠ્ઠી ના લેખ રે ઓ જી 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 જી
ભિક્ષા રે આપો ને મૈયા પિંગલા રે ઓ પિંગલા હજી પિંગલા. હવેના શબ્દો એ ભરતરીને હલાવી નાખ્યો. કેમ રે પારણીએ થી તું ના પડી મુવો રે, કેમ તને મીંદડીએ ન માર્યો રે, મારી સાસુડીને પેટે પથ્થરો તું કેમ ન પડીયો, તો રેત અમે બાળજો ને કુંવારા રે, કુંવારી કન્યા રે રાજા માગા ઘણા રે, એ પરણીને પાપ તે લગાડ્યું રે. એ પિંગલા વિચાર તો કર, 84 લક્ષ યોની ફરી 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 ફરીને આ જીવ એક વખત માનવ યોનીમાં આવે અને એમાં કદાચ ઋણાના બંધને હિસાબે આપણો આ તાતણો હંધાણો પતિ પત્ની તરીકેનો કાચા રે સૂતરનો આપણો આ તાતણો તાણા ભેળો તૂટી જાવે રે. જાલંધર પ્રતાપે ભરતરી બોલિયા રે, અવસર પાછો ફેર નહીં આવે રે, અવસર પાછો ફેર નહીં આવે રે. देखत नैनों में मिटिया मिलाई, इस तन धन की कौन बड़ाई, कहाँ बांधू कुटिया में तो कहाँ बांधू बारोट दिनक ताक दिनक ताक ताक दिनक. બહુ સરસ. દીપચંદીમાં તો એની માસ્ટરી છે. ભજનનો તબલી હસન. વધાવો વધાવો તાળી પાડીને.